નમસ્કાર. આજે આપણે એક એવી લડાઈની વાત કરવાના છીએ જે લગભગ 70 વર્ષથી ચાલી રહી છે. આ લડાઈ છે એક પ્રાચીન રોગ રક્તપિત્ત સામે. આ કહાણીમાં પડકારો પણ છે, વિજ્ઞાનની અદ્ભુત સફળતા પણ છે અને સૌથી ઉપર અતૂટ માનવ સંકલ્પ પણ છે. તો ચાલો આ અસાધારણ સફરને નજીકથી સમજીએ. જાહેર આરોગ્યની દુનિયામાં અમુક જીત એવી હોય છે જેની ચર્ચા ચારે કોર થાય, પણ અમુક જીત એવી પણ હોય છે જે દાયકાઓ સુધી એકદમ શાંતિથી સતત પ્રયાસો પછી મળે છે. રક્તપિત્ત સામેની ભારતની લડાઈ બસ એવી જ એક જીત છે. આ એક એવું યુદ્ધ છે જે પડદા પાછળ લડાયું છે, પણ એના પરિણામો ખરેખર અકલ્પનીય છે. અને આ આખી જીતની કહાનીનો સાર બસ આ એક જ આંકડામાં છે. એક કરતાં પણ ઓછો. હવે સાંભળવામાં તો આ એક નાનો આંકડો લાગે, બરાબર ને? પણ એની પાછળ દાયકાઓનો સંઘર્ષ અને એક બહુ મોટી સિદ્ધિ છુપાયેલી છે. તો સવાલ એ છે કે આ નંબરનો અર્થ શું થાય છે? જુઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO એવું કહે છે કે જ્યારે કોઈ વિસ્તારમાં દર 10,000 લોકોએ રક્તપિત્તનો 1 કરતાં પણ ઓછો કેસ જોવા મળે ત્યારે એને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ નાબૂદ થયેલો ગણાય. મતલબ કે એ રોગ હવે મોટા પાયે ફેલાતો નથી. અને બસ આ જ એ મોટા સમાચાર છે જેના કારણે આપણે આજે આ વાત કરી રહ્યા છીએ. હમણાં જાન્યુઆરી 2026માં આપણા ગુજરાતના 25 જિલ્લાઓએ સત્તાવાર રીતે આ આંકડાને પાર કરી લીધો છે. આખા દેશના એક મોટા પ્રયાસનું આ એક શાનદાર સ્થાનિક પરિણામ છે, ખરું ને? તો ચાલો હવે થોડું ઊંડાણપૂર્વક સમજીએ કે ગુજરાતમાં આ સિદ્ધિ આખરે હાંસલ કેવી રીતે થઈ. કારણ કે આ માત્ર આંકડાઓનો ખેલ નથી, આ તો જમીન પર થયેલા નક્કર કામની કહાણી છે. પણ હા, આગળ વધીએ એ પહેલાં એક જરૂરી વાત. રક્તપિત્તને લઈને આપણા સમાજમાં જે ડર અને ગેરમાન્યતાઓ છે એને દૂર કરવી બહુ જ જરૂરી છે. સમજી લો કે આ કોઈ શ્રાપ નથી. આ માઇકોબેક્ટેરિયમ લેપ્રી નામના એક બેક્ટેરિયાથી થતો રોગ છે. અને એવું નથી કે એ સહેલાઈથી ફેલાઈ જાય. અને સૌથી અગત્યની વાત, આધુનિક દવાઓથી એ 100% મટી શકે છે. ગુજરાતની પ્રગતિ એ આંકડાઓમાં સ્પષ્ટપણે દેખાય છે. દાખલા તરીકે 2023-24માં લગભગ 4,300 જેટલા નવા કેસ હતા. એ ઘટીને 2025-26 સુધીમાં લગભગ 3,300 જેટલા થઈ ગયા. આ જે સતત ઘટાડો દેખાઈ રહ્યો છે એ રાજ્યના સઘન પ્રયાસો, રોગની વહેલી તકે ઓળખ અને અસરકારક સારવારનું જ પરિણામ છે. પણ એક વાત સમજવા જેવી છે. રક્તપિત્ત સામેની આ લડાઈ માત્ર દવાઓ આપીને પૂરી નથી થતી. એનાથી પણ આગળ વધીને આ લડાઈ છે દર્દીઓના સામાજિક અને શારીરિક પુનર્વસનની. વાત માત્ર સ્વાસ્થ્યની નથી, વાત છે એમનું ગૌરવ પાછું અપાવવાની. અને ગુજરાતનો અભિગમ આ બાબતે ખરેખર સર્વગ્રાહી રહ્યો છે. છેલ્લા 2 વર્ષના આંકડા જોઈએ તો 81 જેટલી પુનર્નિર્માણ સર્જરી કરવામાં આવી. દર્દીઓને તકલીફ ન પડે એ માટે 26,000થી વધુ ખાસ પ્રકારના જૂતા આપવામાં આવ્યા. 8,300થી વધુ અલ્સર કેર કિટ્સ પણ પહોંચાડવામાં આવી. એટલું જ નહીં, ખાસ ઝુંબેશ ચલાવીને લગભગ 4,000 જેટલા છુપાયેલા કેસ પણ શોધી કાઢવામાં આવ્યા. અને આ જ સમગ્ર અભિગમનો સાર 2026ના રાષ્ટ્રીય રક્તપિત્ત વિરોધી દિવસની થીમમાં જોવા મળે છે. ભેદભાવનો અંત, ગૌરવની ખાતરી. આ એક વાક્ય જ બધું કહી દે છે. આ લડાઈ માત્ર શારીરિક રોગ સામે નથી, પણ એની સાથે જોડાયેલા માનસિક અને સામાજિક કલંક સામે પણ છે. ગુજરાતની આ સફળતા ખરેખર પ્રશંસનીય છે. પણ હવે ચાલો આ ચિત્રને થોડું મોટું કરીને જોઈએ. આપણે એક રાજ્યની સફળતાથી આગળ વધીને આખા દેશના લગભગ 70 વર્ષના રાષ્ટ્રીય પ્રયાસ પર એક નજર કરીએ. કારણ કે આ એક પ્રચંડ પડકાર સામેની અત્યાર સુધીની સૌથી લાંબી લડાઈઓમાંથી એક છે. પડકાર કેટલો મોટો હતો એ સમજવા માટે બસ આ એક આંકડો જ કાફી છે. 57.2. આ 1981નો આંકડો છે. એનો મતલબ એ કે ત્યારે ભારતમાં દર 10,000 લોકોએ 57થી પણ વધુ લોકો રક્તપિત્તથી પીડિત થતા. તમે કલ્પના કરી શકો છો? આ એક રાષ્ટ્રીય કટોકટી જેવી પરિસ્થિતિ હતી. આ આખી લડાઈની સફર પર એક નજર કરીએ. 1955માં રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ શરૂ તો થયો, પણ સારવાર એટલી અસરકારક નહોતી. પરિણામે 1981 સુધીમાં પરિસ્થિતિ ચરમસીમાએ પહોંચી. પણ પછી 1983માં એક ક્રાંતિ થઈ. મલ્ટીડ્રગ થેરેપી એટલે કે MDTની શોધ થઈ. અને બસ ત્યાંથી આખી બાજી પલટાઈ ગઈ. અને આખરે 2005માં ભારતે રાષ્ટ્રીય સ્તરે નાબૂદીનું લક્ષ્ય હાંસલ કરી લીધું. આપણે હમણાં જ મલ્ટીડ્રગ થેરાપી એટલે કે MDTની વાત કરી.
સાચું કહું તો આ આખી લડાઈમાં જો કોઈ એક વસ્તુ ગેમ ચેન્જર સાબિત થઈ હોય તો એ આ જ હતી. આ તફાવત સમજવા જેવો છે. 1983 પહેલાં ડેપ્સોન નામની એક જ દવા હતી. સારવાર વર્ષો સુધી, ક્યારેક તો આખી જિંદગી ચાલતી, અને ધીમે ધીમે એ દવાની અસર પણ ઓછી થતી જતી હતી. પણ પછી આવી મલ્ટી ડ્રગ થેરપી. એમાં શક્તિશાળી દવાઓનું મિશ્રણ હતું. એણે દવાની બેઅસર થવાની સમસ્યાને જ ખતમ કરી દીધી. અને સૌથી મોટી વાત, જે સારવાર વર્ષો સુધી ચાલતી, એ હવે માત્ર 6 થી 12 મહિનામાં જ રોગને જડમૂળથી મટાડી દેતી હતી. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. અને આ વૈજ્ઞાનિક સફળતાનું પરિણામ એ તો આંકડાઓમાં સાફ દેખાય છે. જે વ્યાપ દર 1981માં 57.2 હતો, એ 2025 સુધીમાં ઘટીને માત્ર 0.57 પર આવી ગયો. એટલે કે લગભગ 99%નો ઘટાડો. જાહેર આરોગ્યના ઇતિહાસમાં આવી સફળતા ભાગ્યે જ જોવા મળે છે. હવે આપણે રાષ્ટ્રીય સ્તરે નાબૂદીનો લક્ષ્ય તો પાર કરી લીધું છે, પણ એનો અર્થ એ નથી કે લડાઈ બધે જ પૂરી થઈ ગઈ છે. આજે પણ છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વ્યાપ દર 1 કરતાં વધારે છે. અને આ જ સંદર્ભમાં ગુજરાતની 0.38ની સિદ્ધિ વધુ પ્રશંસનીય બની જાય છે, જે આપણને ફરીથી આપણી મૂળ વાત પર પાછા લાવે છે. આટલી મોટી સફળતા પછી હવે સવાલ એ થાય કે આગળ શું? કારણ કે આપણે એક મોટો પડાવ તો પાર કરી લીધો છે, પણ મંઝિલ હજુ 0 કેસની છે. અને આ અંતિમ માઇલની સફર જ સૌથી પડકારજનક હોય છે. અહીં જ નાબૂદી અને ઉન્મૂલન વચ્ચેનો તફાવત સમજવો જરૂરી બની જાય છે. આ અંતિમ તબક્કા માટે 2027 સુધીની એક રાષ્ટ્રીય વ્યૂહરચના તૈયાર છે. એના મુખ્ય 4 મુદ્દા છે. પહેલું, ખાસ અભિયાન ચલાવીને નવા કેસોને બનેટલા જલ્દી શોધી કાઢવા. બીજું, દર્દીના સંપર્કમાં આવેલા લોકોને નિવારક દવા આપીને રોગના ફેલાવાને જ અટકાવી દેવો. ત્રીજું, જે લોકો અસરગ્રસ્ત છે એમને અપંગતાથી બચાવવા. અને ચોથું, સમાજમાં જાગૃતિ ફેલાવીને કલંક સામે લડવું, જેથી લોકો જાતે જ સારવાર માટે આગળ આવે. પણ અહીં એક બહુ મહત્વનો સવાલ ઊભો થાય છે. જો આપણે કહીએ છીએ કે રક્તપિત્ત જાહેર આરોગ્ય સમસ્યા તરીકે નાબૂદ થઈ ગયો છે, તો પછી આ બધી મહેનત શા માટે? શું લડાઈ ખરેખર પૂરી નથી થઈ ગઈ? ના, લડાઈ પૂરી નથી થઈ. અને આનો જવાબ 2 શબ્દોના તફાવતમાં છુપાયેલો છે. એક છે નાબૂદી, એલિમિનેશન, અને બીજો છે ઉન્મૂલન, ઇરેડિકેશન. નાબૂદીનો અર્થ છે કે રોગ નિયંત્રણમાં છે, કેસ બહુ જ ઓછા છે, પણ ચેપનું જોખમ હજુ પણ છે. જ્યારે ઉન્મૂલનનો અર્થ છે કે આખી દુનિયામાંથી રોગનો એક પણ કેસ બચ્યો નથી. રોગ હંમેશા માટે ખતમ થઈ ગયો છે. આપણું અંતિમ લક્ષ્ય આ ઉન્મૂલન છે. અને અંતમાં બસ આ એક વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. વિજ્ઞાને આપણને દવા આપીને રોગનો ઇલાજ તો આપી દીધો છે, પણ જે અંતિમ પડકાર છે એ છે આપણા મનમાં અને સમાજમાં જે કલંક ઘર કરી ગયું છે એનો ઇલાજ કરવાનો. વિજ્ઞાને પોતાનું કામ કરી દીધું છે. હવે સાચી જીત મેળવવાની જવાબદારી સમાજની છે.